પાલનપુરમાં ધણિયાના ચોકડીથી શહેરને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 8 મહિનાથી બિસ્માર અવસ્થામાં છે। ભૂગર્ભ ગટરની ધીમી કામગીરી અને તંત્રની ઉદાસીનતાને કારણે સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ વિશે જોઈએ એક અહેવાલ। ધણિયાળા ચોકડીથી માલણ દરવાજાનો આ રોડ 20થી વધુ ગામોને શહેર સાથે જોડે છે। 8 મહિના પહેલા ભૂગર્ભ ગટર માટે આ ડબલ લેન રોડ ખોદીને સિંગલ લેન કરી દેવાયો હતો। ગોકળગાય ગતિએ ચાલતા કામને લીધે અહીં દિવસ રાત ધૂળની ડમરીઓ ઉડે છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 8 મહિનાથી અમે જોઈ રહ્યા છીએ અહીંયા ભૂગર્ભ ગટર લાઈન નંખાઈ હતી, એના પછી એકદમ ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું। હજુ કોઈ આ રસ્તાનું કોઈ સમારકામ કે કશું થયું નથી અને અત્યારે વેપારીઓ એટલા પરેશાન છે। છેલ્લા 8 મહિનાથી દુકાનની અંદર જોઈએ તો અત્યારે 1 ઇંચની માટી રેત ધૂળ ઉડીને ચોંટી ગઈ છે અને એના લીધે ઘરાકીમાં બી ઇફેક્ટ થઈ છે। અહીંયા ગટરનું કામકાજ થયું હતું અને એના પછી રસ્તો રિપેર કરવામાં આવ્યો નથી। બહુ બધી ધૂળ ઉડે છે અને ધૂળના કારણે આજુબાજુમાં દુકાનવાળાઓને 1 ઇંચ જેટલી ધૂળ દુકાનોમાં જામી ગઈ। કોઈ કસ્ટમર આવવા જ માગતું નહીં, કારણ કે રસ્તો જ બંધ છે એટલે કોઈ ગાડીઓ ચાલતી જ નથી આ બાજુ અને એના કારણે બધા પરેશાન છે। વેપારીઓનો આક્ષેપ છે કે રસ્તા મુદ્દે નગરપાલિકા અને જિલ્લા પંચાયત એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે। આ રોડ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ હસ્તક છે, પણ વિસ્તાર પાલિકાનો હોવાથી ત્યાં ગટર લાઈન નાખવાનું કામ શરૂ કરાયું હતું। તંત્રની આ આંતરિક ખેંચતાણમાં જનતા પીસાઈ રહી છે। પાલનપુરમાં ધણિયા ચોકડીથી માલણ દરવાજા રસ્તો છે આર્યો છેલ્લા 8 મહિનાથી ગટર લાઈન માટે ખોદાયેલો છે। બીજું કે આ રસ્તા પર 20થી 25 ગામડાઓની વસ્તી ચાલે છે, બરાબર। પછી હવે સ્કૂલ ચાલુ થશે એટલે ટ્રાફિક વધારે થશે અને અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય છે, બરાબર। અને અહીંયા ધૂળ ખૂબ ઉડે છે એટલે વેપારીઓ પણ બહુ હેરાન છે। સરકારી વિભાગોના વિવાદ વચ્ચે હવે સ્થાનિકોનો પિત્તો ગયો છે। વેપારીઓએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં રસ્તાનું કોઈ નિરાકરણ નહીં આવે તો તેઓ રસ્તા રોકો સહિત ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે। વિક્રમ ઠાકોરનો રિપોર્ટ, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।